અમરેલીના જેસિંગપરા વિસ્તારના વિદ્યાર્થીઓને આજે ઐતિહાસિક ભેટ મળી છે। રાજ્ય સરકારના સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત 1 કરોડ 60 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ કુમાર શાળાના નવા અદ્યતન ભવનનું લોકાર્પણ આજે રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરવામાં આવ્યું। સાંસદ ભરત સુતરિયા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં શાળાને હવે ખાનગી શાળાઓને ટક્કર આપે તેવી આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવી છે। નવા ભવનમાં કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ડિજિટલ બોર્ડ, સમૃદ્ધ લાઇબ્રેરી અને હવા ઉજાસથી ભરપૂર વિશાળ ક્લાસરૂમોનો સમાવેશ થાય છે। આ સુવિધાએ બાળકોના શિક્ષણને વધુ ગુણવત્તાયુક્ત અને આધુનિક બનાવશે। રાજ્ય સરકાર અને સ્થાનિક લોકપ્રતિનિધિઓએ જેસિંગપરા વિસ્તારના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ પગલું ભર્યું છે। આ નવી શાળાથી આ વિસ્તારના હજારો વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે અને તેમનું ભવિષ્ય વધુ તેજસ્વી બનશે। આ ઘટના ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણના વિકાસનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી છે। મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે થયું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રી અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। બાળકોને તમામ જરૂરી સુવિધા મળી રહે એ માટે સર્વ શિક્ષા અભિયાન ગુજરાત સરકાર દ્વારા 1 કરોડ અને 60 લાખના ખર્ચે આ આધુનિક બિલ્ડિંગ અને એમાં જરૂરી સુવિધા યુક્ત આ બિલ્ડિંગ બન્યું છે અને આગામી દિવસોમાં બાળકોને અને અહીંના જે લોકો જેસિંગપરામાં રહે છે તેમને ખૂબ જ લાભ થવાનો છે અને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને એ માટે ગુજરાત સરકાર અને રાજ્ય કક્ષાના મંત્રી કૌશિકભાઈ વેકરિયા અને ટીમ અમરેલી સતત ચિંતિત છે।